11 મહિના થયા છે પાછી આ જગ્યામાંથી કુંજડી ઘોડે રાખો નહીં કુંજડી ઘોડે રાખો નહીં આવી ઊભી રહી કે બેટા મારી વસ્તુનો ભાવ થયો ને મારા રાઈસૈયાના પહોળાનો ભાવ થયો હું તો પોતળીની દેવી ભાવની દુખી છું પણ મિત્રો જાણ માણસને નક મરણ અજાણ્યાને હોય પૂરા રાત નિર્ગલિયો હૂતો નિદર ભર્યો જેને પેટ ભર્યાનું હોય કાર આ તો જે જાણ છે ને એને નક મરણ છે જે આ ભજવ્યા કુળ આમાં કહેવાય કે મારી માં પોતળીના બસકાની દેવી મારી નાક કોઈ માયાવાલી કરે કોઈ ખેતર ખોયડા વાળું કરે કોઈ પરિવાર હોય એને વાળું રાખે પણ મારી માં પોતળી હતા ને બાપની દીનો બસકો યા મારી ઘડિયાળી મેલડી સિંદૂરીનો બસકો કેવા દુઃખ પડ્યા છે નહીં માં નહીં બા નહીં કાકા નહીં કુટુંબ નહીં કોઈ માણી જાય વીર ભાઈ ભલા માણસ 18 વર્ષની દીકરી પણ જો એની દેવી માથે ભાવ કેવડો ભાઈ દેવી કાંઈ ખાવા પીવાની ભૂખી નથી ભાઈ અને આને આપણે ધરવી ન હતું આપણને ઈ ખવડાવે છે આપણને ઈ ખવડાવે છે એની પોતે દીકરીએ વિચાર કર્યો કે વિધવા કાલે હવારે મારો વ્યવહાર બધાય મારો સંબંધ બધાય એનું પરણી એનું કદાચ મારા હાહરિયાની માલિપા વહી જાવ ને બીજો તો ઠીક વિધવા પા મરી દીવીની મસી એની માથે બાવા બાજી જાય એના માથે ધૂળ બાજી પોતળી મરું ને તો મને મુક્તિ મળે માથે બાપની દેવીનો કનિયો ઈ બસકો લઈ અને દેહ વધેની માલિપા રજળતી એસી વખતથી છે એને દુઃખ નહીં પડ્યા હોય એને વેડા નહીં પડી હોય એને જગતે મેળા નહીં મળ્યા હોય ભાઈ આ રાયસિંહ દોહાનો એવો જ સમય હતો ભાઈ મારી નાક આ ડોહરિયાનો એવો જ સમય હતો આજે એના પહોળારિયા ને પાંચથી ઉનાના જીના મસલા હતા ભાઈ જઈએ જૂની જગ્યા માથે મારી નાય જઈએ ગણતરી નો કરી હોય તને ને ગરીબ હોય ને ગરીબની ગણતરી ત્યાં ભાઈ કરે નહીં ગરીબની ગણતરી હગું કરે નહીં દેવીના નામમાં જમાડવા હતા ને દેવીને જમાડવા હાથ થઈ ભાઈ બાપના દીકરા એક એક જણ પાસે જઈ ભાઈઓ પાસે જઈ આંખ કાઢીને હુડા પાડે રેવા દિયો મારા બાપના દીકરા રેવા દિયો મારા માથા થઈ જશે મારી દેવીના જનાવર છે મારા જનાવર છે દેખે લેવા જગતમાં દુઃખ નહીં હાઈ હોય તો ને
દેવીના જનાવર લઈ 100 મહિના લગી સીમની માલિપા એ એકલો સારતો એવા સમયની માલિપા દીદી કે મારી ભાઈઓ તો રૂઠી ગયા મારી માં પોતડી દીદી તું કેમ રૂઠી ગઈ મારી શિયાની તે માયા મેલી દીદી તે માયા મેલી દીદી જાડે જાડે વને વને રોઉં છું તને સારું લાગે છે જગતમાં મન કોઈ ન મળે મન જગતમાં કોઈ ન મળે મન ભલા માણા દુઃખ હોય હૈયાની માલિપા વેદના હોય ને રોવું હોય દુઃખની વાત કરવી હોય પણ કેને કરવી કોઈ એવો માણા ન મળે એની પાસે તમે દુઃખ ગાય તે વનની માલિપા દીના જનાવર સાતો સાતો મારી નાઈટ નીંદર નો આવ્યો શિવની માલિપા બેઠો બેઠો ઘરે આવે ને ઝૂંપડું તો હતું નહીં ભાઈ સાજન સાજન હોય છે ઝૂંપડાની માલિપા બેઠો બેઠો મદની લઈને મારી નાઈટ સુખિયાને નીંદર આવી જાય તને કોઈ નીંદ આવે રાઈસિયાના પહુડા માથે તને કોઈ નીંદ આવે આઈ આહુડાનો પ્રતાપ છે આઈ આહુડાનો આંબો છે એ મારી માં પોતડીની દીદી બોલી સમય છે ને રોવડાવે સમય છે ઈ રોવડાવે સમય છે ઈ ગીત હાથ કઢાડે
હજી 7 થી 8 મહિનાનો સમય થયો છે આ દેવીના પરસાની શું વાત કરી ભાઈ હજી 7-8 મહિના થયા પોતાના બસલાવ હાટું થઈ નર્સરી પાઈ પોતાના પહોળાનો માળો બાંધીને પડ્યો છે કેસુર પણ એવો સમય બન્યો ને મધની રાતે ઈર્ષાસુર માણસો આવી પોતા ભાઈ જનાવર હતું બોકડો મધની રાતે કોક લઈને વિયાઈ ગયા દી ઉઈ ગઈ છે આમ ગયા કેસુર જોડે જનાબ નંબરે પણ ત્યાં તો કાળજાની માલિકા સેંગો પડી ગયો મળે હું કેસુરો તો હુઈ ગયો તો મારી પોતડી દે દે તું ક્યાં હુઈ ગઈ થી તું ક્યાં હુઈ મારી पहुड़ा हुई था मेरा बाप ने तेरे तू क्या हुई रवाज मेरी मां मड़ी आज तो बोकड़ो लઈને આવી ગયા કાલ કોકા થોડી મુડી માથે હેરું મારે આપણે તને ઈ કહું છું આમાં ઉંમર લાયક જો આમ તો એક રાઈસી જેવો છે બાકી તો આમ નજર માંડા પાંખું વિનાના પહોળા છે એને ધૂળ મારો રાત દેતી નહીં જ્યાં ટપોરો માર્યો મારી ગુગરિયાની મેલડી જાગી ગઈ રેવા દે મારા કેસુડા મને નાગણી ને મને ટપોરો માર્યો હાસુ રોતાને સાના કોણ રાખશે ઓ શિયાળા બનાવતી ઓ શિયાળા બનાવતી કારણ કે મળે આ રાઈસી શિયાળી થોડી બુડી આવડે
મારી રાયસીજીઓ એકલ ને એકલા ત્રણ પહોડા આમ જો હું ને ઢાકલો લાવ્યા તેતરા વાળો ઘેરો છે હો એને હું ગાળો થાવા દેતી નહીં એને ટોડા જલ બનાવતી નહીં ટોડા જલ બનાવ बेटा तू हूँ तो घुघरियारी मेरणी होती नहीं हो कदाच बेटा जो 8 दी पूरा थावा दो कदाच दुनिया ना पटनी मालिकाथी जो मारू जनावर लावी અને એક દી આ વાકાની જગ્યા માથે જો જમવા નો ઉતરું ને એ તો મને પોતડીની દીવીને ખોજ લાગે હો જનાવર લઈ ગયા હતા ને કુતે હક નો થયો રાત ના હુએ ને ये शिरवर के डोगलनी बनी मरी घुघरियारी गई युभी रहीदा लाइ मारू जनावर नगर हूं तो पोतली नी देवी छवो अवावे तनी नागड़ी बनी के बेटा मला बहुड़ा माथे कोई हेरो मांडे અને જો હવા વેતની નાગણી બની અને જો હિસાબ ન કરું ને તેથી મને ઘુઘરિયાની મેરડીને ખોજ છે હો પણ ભાઈ દેવી એક જ બોલી માંડે છે મારી વસ્તી મને કવા બોલી બતાવશો મને કવાની હારી લાગે મારા રાયસિંગિયાના પહોળા એક માળાના મોતીડા રહ્યો અને ઘુઘરિયાની મેરડી સીધુડી માથું ભાવ રાખો બેટા અને બેટા કદાચ જો જાવા બંદરની ખેપું ન બની જાવ અને મારા રાયસિંગિયાના પહોળાને જો નબળો નિહાકો નાખવા દઉં ને તેથી મને પોતરીની દીવીને ખોટ લાગે આમરે दुख विना देवी नो आवे निहाका विना नो धर्म नो रोम हमारा पहुड़ा मारी वस्तु में क्या होशी गरीब पेला कीधुं तू ने आ डोहरीओ जीलिया जग्या माथे आव्यो तो ने रेवा सापरू नतु भाई रेवा सापरू नतु खावा दाणो नतो आज देवी होना मादीरा पेटवा छे ने पण एक दी काई नथु भाई आ पहुड़ा रिया ने टकसानी जाता था बपोर नो होय ने तो हांजी नो नो होय हांजी पहुड़ा वाला ना होई जाता पण तेदी मारी मां पोतड़ी नी देवी बोली थी अरे दीकरा
જેમ જોધડાના પૈડા પાણી આવી હતી ને એમ મારા રાયસિંહના આહુડા જોઈને આવી સવા વાપરને લીધી દેવી ગરીબાઈની માલિકા આ જગ્યા માથે દેવી બોલી હશે ને ભાઈ માણાની બોલી હોય ને નો પડે બોલી તો ધર્મની પડી જાય રાયસી જ્યાં વાંકડીની જગ્યા માથે ગરીબીના અઢી પાણામાં અને બેટા તો એ ગરીબીનો આંબો નો ઉગાડી દઉં અને મારા એક રાયસી નો તો બગીચો નો રસાવી દઉં તેથી મને કોતળીની દેવીને કોઈ લાગે હો બગીચો તો રસાયો અંધાઈ શિયા નહીં હોય આ પહોળા રોવે છે ને કઈ દુઃખ હોય છે એના હૈયામાં કઈક વેદના આવી છે મળી એ તું લાલતી ગઈ છે મારા બાપ જોડાની દેવી આ સમય આ પહોળા રોવે છે ને એની હૈયાની વેદના મારા બાપ જાયા પોતેની દેવી તું જાણતી હશે રેવાજી મારી વસ્તી આ સમય હું ખાવા આવી છું મારી વસ્તી રોતી હોય ને મને હારું ન લાગે અને મારી વસ્તીને આહુડા લૂસી અને બેટા રોવે છે એને જો દાંત નો કઢાવું ને એ કદી મને પોતળીની જીવીને ખોઈ લાગી જાય હો વાંકાનેરની જગ્યા માથે શાયર બની ગઈ છે કારણ કે સમય ઓછો છે 4 વાગ્યાનો સમય થવા જઈ ગયો છે અમારે જયંતિભાઈનો ભાવ છે જે કરી ખાલી લઈ લો દેવી શું છે વસ્તી શું છે નાયક શું છે આ જગ્યા માથે આજ શાયર બનીને બેઠી છે શાયરનો કાઠો જોઈ આ જગ્યા માથે હસડા આ માણસ એક દિનો એવો સમય મળ્યો હંસલા અને પોયણ બેને વાત થયો ભાઈ વાત કોઈ દી કરશો નહીં ભાઈઓની માલિકા હગાની માલિકા વાત ન કરે કવિએ કીધું છે
વાલા આયા વાડી નાખવાનું ન કરશો વાલા વડીલીએ વારંવાર બાપના દીકરા હોય સારું હગું હોય એ વડીલીએ પણ એના રૂપિયાની માલિકા રો દેવી છે ને વસ્તીને કહી લઈએ પણ સમય આવે ને ભાઈ ખમાઈ દેવી જ હંસલા ને પોયણીને વાત થયો ઓલા હંસલા બોલ્યા પોયા તું શાયર ને સેવસ અને અમે હંસલાય શાયર ને સેવી છે આ શાયર લ્યો ને અમને હંસલા ને વાલો રાખે છે અમને હંસને વાલો છે કોઈ નથી ની બોલી હા બરોબર હંસલા એવું ન હોય એને તો બે પખા હરખા હોય મારી નાજ દેવી જમે ને લા ભાઈ દેવી તો વસ્તી જમાડે પણ પેલી ખમા મારી નાજ ને દીએ છે કે શું ભાઈ વસ્તી દેવીને જમાડતી હોય આજ ભલે પોતરી આપણે જમાડે પણ મારી માં પોતરીની દેવી આવે ને પેલો શબ્દ એમ કે ખમા મારી નાજ ને ખમા મારી વસ્તી ખમા નાજ ને દીએ ઘણો મોટો છે કોઈ ભાઈ એવું ન હોય શાયર ને તો બે ખા હોય ના શાયર છે ને એને અમે હંસલા વધારે વાલા છે અને કોઈ જો તું કેતી હોય ને તો હાલ આપણે શાયર દેવ પાસે જવું છે આપણે એની પાસે નિયા કરાવવો છે આની પાસે નિયા મૂકવો ને તો વિચારી મૂકવો હા વાયુની માલિકા હોય હગાની માલિકા થોડી ઘણી હોય અને જો આ શાયર પાસે નિયા મૂકવો હોય ને દેવી પાસે વિચારી વાર્તામાં કઈ સમજવા જેવું હોય નકરું હાઈ બ્રેક કઈ ન થાય હંસલાવે કીધું કે તો હાય શાયર પાસે નિયા કરાવો છે તને હંસલા વાળા છે કોયણ વાળી છે કોયણે ના પડી કે રેવા દે બા આવું ન કરાય ભાઈ હંસલા કારણ કે એને તો ડાબી અને જમણી બે હરખી છે પણ જ્યારે હંસલા માયના નહીં હંસ ને કોયણ શાયર દેવ પાસે જઈ એ શાયર કેતા દેવી ભાઈ હા શાયર ભાઈ એનું બારિયા હંસલા અને પોયણ હંસ પોયણ ને જોઈ શાયર ખળખળા હસવા આવો મારા હસલાવ મારી પોયણ આવો બા તમને જાજી ખમા તઈ હંસલા બોલ્યા કે શાયર દેવ આઈ એક વાત લઈને તમારી પાસે આવ્યા છે એક વાત લઈ તમારી પાસે આવ્યા છે એનો તમારે નિયા કરવાનો છે હાસો જવાબ દેવાનો છે શાયરે કીધું બોલો ભાઈ હંસલાવે કીધું શાયર આ પોયણ રહીને એ પાણીની માલિકા રીએ છે પોયણ કેતા સેવા પોયણ રહી શાયર ને સેવે અને અમે હંસલા રીએ ને એ શાયર સેવી સી તારા કાંઠે કેવી છે વાતનો નિયા કર તને હંસલા વાલા છે પોયણ વાલી છે બોલ મારી બોલ
જાજા જહના એ મારી તને જાજા જહના હોય ભાઈ પણ મિત્રો આને હિલોરો કહેવાય કે શું ભાઈ આને હિલોરો કહેવાય દરિયાવાળી વેર કહેવાય કારણ અત્યારે વેર નો આવે તો કઈ આવે અને જમવાની હવે વેડા ખાતી આવે છે દિવ્ય શબ્દ કેવો દીધો માંગો મારી વસ્તી દીકરા માંગો દીકરા માયા માંગો માયા ધન દોલત ભેડી માંગો પણ મળે એ તારી પાસે માંગવાનું ન હોય તને ક્યાં ખબર નથી આ વસ્તીની માલિકા શું કમીનો છે તને નથી ખબર કે બેટા મારી વાડીની માલિકા શું કમીનો છે ને મને હજી ખબર છે પણ એક દી જો મારી વાડી રહી જો ખીલાવી ન દઉં અને એની માલિકા જો રંગે રંગે ફૂલડા ખીલાવી ગુગરિયાની મેરડી સિંધુડી પોતળીની દેવી એ બગીચાનો માલની બનિયા વાંકાનેરની જગ્યા માથે બેટા 80 વર્ષની ડોહરડી બની હાથમાં ખોખલી લાકડી લઈ એટલે મારા બગીચાનું જો ગોવાળું ન કરું ને તેથી મને જાયા પોતીની દેવીને ખોટ લાગી જાય ભાઈ પણ હવે 4 વાગ્યાનો સમય થયો પણ જે આ ભાઈઓનો જે આ પહોળાઓનો જે ભાવ જોઉં છું એના માટે ખાલી એક બે કડીનું જીરણિયું લઈ પછી આપણે આગળનું કામ લઈ લઈ પણ દશરાત તનો અરે બોલો ઇન્દ્રદેવ જે વોજની આશા કરે પણ ભાયુ વિનાનું લાગે ભેકા અરે જેમ કડવું લાગ્યું ભરતને કાગડા ભાઈ હાંભળો ભાઈ કેમ કે ઘડી ઘડી અમારે